નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। વટવા વિસ્તારમાં નશામાં ધૂત એક કાર ચાલકે અકસ્માત સર્જી એક ગાયને અડફેટે લઈ મોતને ઘાટ ઉતારી છે। અમદાવાદના વટવામાં વહેલી સવારે કાર અકસ્માતની ઘટના સામે આવી છે। જોગણી માતાના મંદિર પાસે નશામાં કાર ચાલકે ગાયને અડફેટે લેતા ગાયનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। શખ્સે ગાયને ટક્કર માર્યા બાદ અન્ય કારને પણ અડફેટે લીધી હતી। અકસ્માતને પગલે લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું અને લોકોએ કાર ચાલક યુવકને પકડી પાડ્યો હતો। કારની તપાસ કરતા સીટ ઉપરથી ખાલી દારૂની બોટલ પણ મળી આવી હતી। આ અંગેની મળતી માહિતી મુજબ 17 ફેબ્રુઆરીએ મંગળવારની સવારે શહેરના વટવા વિસ્તારમાં નારોલનો રહેવાસી રાહુલસિંહ જાડેજા i10 ગાડી લઈ અને પૂર ઝડપે જઈ રહ્યો હતો। આ સમયે વટવા જોગણી માતાના મંદિર પાસેના ઠાકોરવાસની બહાર રાહુલસિંહ જાડેજાએ રસ્તામાં ઊભેલી ગાયની સાથે કાર અથડાવી હતી। કારની ટક્કર એટલી જોરદાર હતી કે ગાયનું ઘટના સ્થળે જ રોડ વચ્ચે મોત થયું હતું। આ ઉપરાંત રાહુલસિંહે બાજુમાં પડેલી સ્કોર્પિયો કારને પણ ટક્કર મારી હતી। બનાવ બનતા જ આસપાસના સ્થાનિકો ભેગા થઈ ગયા હતા। સ્થાનિકોએ રાહુલસિંહ જાડેજાને બહાર નીકાળી અને પોલીસને જાણ કરી હતી। અકસ્માત કરનાર i10 કારમાંથી દારૂની ખાલી બોટલ પણ મળી આવી હતી। તો રાહુલસિંહ જાડેજા પણ નશાની હાલતમાં લથડિયા ખાતો હતો। પોલીસે સ્થળ ઉપર પહોંચી અને રાહુલસિંહની અટકાયત કરી છે। હવે આરોપી રાહુલસિંહનું મેડિકલ ટેસ્ટ કર્યા બાદ ધરપકડ કરવામાં આવશે।